નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પંકજ શર્મા અને આપ જોઈ રહ્યા છો જ્યોતિષ ચક્ર કાર્યક્રમ। આજે છે 15 જુલાઈ મંગળવાર। દરેકનું સપનું હોય છે કે પોતાનું ઘરનું ઘર બને, સંપત્તિ બને, સફળતાથી ભરેલી જિંદગી બને। પણ શું આ બધું આપના નસીબમાં છે ખરું? શું આપના નસીબમાં પણ છે રાજયોગ? આજના ખાસ એપિસોડમાં આપણે જાણવાના છે ટેરો કાર્ડના માધ્યમથી કે પૈસા, પ્રોપર્ટી અને પાવર વિશેનો જે ફોર્મ્યુલા છે એ શું હોય છે। સવાલોના જવાબો પણ આપીશું। ક્યારે ખુલશે સંપત્તિના દરવાજા અને શું આપના જીવનમાં છે સફળતાના ખાસ સંકેત, એ પણ માર્ગદર્શન મેળવીશું। ટેરો કાર્ડ રીડર શ્વેતા ખત્રી પાસેથી જેઓ આપણી સાથે જોડાયા છે। શ્વેતા, આપનું હાર્દિક સ્વાગત છે। થેન્ક યુ। નમસ્કાર દર્શક મિત્રો। આજે ખાસ શ્વેતા આપણે પ્રોપર્ટીને લગતો મુદ્દો શરૂઆતમાં લીધો છે, કારણ કે દર્શકોના તો સવાલો આપણે લઈશું જ, પરંતુ મોટાભાગના દર્શકો એવું ઈચ્છતા હોય છે કે મારું ઘરનું ઘર બને, કોઈ પ્રોપર્ટી બને। આખું વર્ષ, આખી જિંદગી નીકળી જતી હોય છે પણ ઘર નથી લઈ શકતા। તો સૌથી પહેલાં તો એ જણાવો કે ઘરનું ઘર કેવી રીતે લઈ શકાય અને એના માટે શું ઉપાયો કરીએ તો ઘર મળે? ચોક્કસ। ઘરનું ઘર મેળવવા માટે જે હોય છે, પહેલાં તો આપણી જે એનર્જી છે, જે અત્યારે રહીએ છે, એમાંથી ડિટેચમેન્ટની હોવી જોઈએ। એટલે કે જે કરંટ તમારી જગ્યા છે એમાં આપણે અટેચમેન્ટમાં આવી જતા હોય છે કે આ ઘરમાં આપણે કમ્ફર્ટેબલ થઈ ગયા, પણ સાથે બીજું ઘર પણ લેવું છે અને એના માટેના આપણા પહેલાં તો વિચારો પર કામ કરવું જરૂરી છે, એટલે કે પોઝિટિવ થિંકિંગ। રેમેડીઝ તો ઘણી બધી છે, પણ પહેલાં સૌથી પહેલો પોઈન્ટ આવે છે એ છે કે પોઝિટિવિટી, કે તમારું એક વિઝન હશે તો એ થશે જ। સાથે સાથે ઘણી બધી એવી ટિપ્સ છે, એમાં એક છે કે જેમને પોતાનું ઘર લેવું છે અને પ્લાનિંગ ચાલી રહ્યું છે અને પણ જે તમે બજેટમાં વિચારો છો, જે જગ્યાએ તમે વિચારો છો એ નથી મળતું, તો એના માટે છે કે દરરોજ તમારે પૂર્વ દિશામાં એક દીવો કરીને લક્ષ્મીજીનો મંત્ર છે ઓમ શ્રી ગૃહલક્ષ્મી નમઃ, આ 108 વખત કરવો। અને આ તમે કરશો અને તમે જોશો કે ધીરે ધીરે થોડાક જ દિવસમાં એ તકો આવવા લાગશે, તમારા ફાઇનાન્શિયલ બધું પ્લાનિંગ થવા લાગશે અને તમે પોતાનું ઘર લઈ શકશો। બિલકુલ। હવે બીજી વાત એ છે કે શ્વેતા, આપની પાસે પણ ઘણા બધા લોકોના ફોન્સ આવતા હશે, મેસેજ આવતા હશે, રૂબરૂ કન્સલ્ટિંગ પણ થતું હશે, તો પ્રોપર્ટીને લગતા કેવા સવાલો તમારી પાસે આવે છે અને તેના શું જવાબો તમે આપો છો? પ્રોપર્ટી રિલેટેડ એક તો જે ઘર ક્યારે થશે, પોતાનું ઘર થશે કે નહીં, જે લોકો બિઝનેસ કરતા હોય છે રિલેટેડ ટુ રિયલ એસ્ટેટ, કે જે જમીન લેવેચનું છે એમાં સફળતા કેવી રીતે મળશે, કેમ કે બહુ જ બધા ઓબ્સ્ટેકલ આવતા હોય છે, ડીલ થતાં રહી જતી હોય છે, તો આવા બહુ બધા છે। અને સાથે ઘરમાં રહેલી નેગેટિવિટી, કેમ કે ઘરમાં થાય છે કે રૂપિયા તો આવે છે પણ બધા ફાઇનાન્સમાં જે સેવિંગ થવું જોઈએ એ નથી થતું, અથવા તો હેલ્થમાં જાય છે કે દવાખાનામાં જાય છે। આ બહુ જ કોમન બધા પ્રશ્નો આવતા હોય છે। ઘરમાં નેગેટિવિટીના પણ પ્રશ્ન ઘણા બધા આવતા હોય છે અને એના માટે હું અલગ અલગ પ્રશ્ન પ્રમાણે ગાઈડ કરતી હોઉં છું કે બધાની અલગ અલગ રેમેડીઝ છે। એમાં જે ઘરમાં જો નેગેટિવિટી તમને અનુભવ થતી હોય, એ કોઈ પણ પ્રકારની અનુભવ હોય, નેગેટિવ જે માનસિકતા હોઈ શકે, હેલ્થ રિલેટેડ નેગેટિવિટી હોઈ શકે, કે ફાઇનાન્સ આવે છે પણ સેવ નથી થતું, આપણને ઘરની નેગેટિવિટી થઈ, તો સૌથી પહેલાં તો તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો। બીજી વાત કે ઘરમાં જો સૂર્યપ્રકાશ પ્રોપર આવતો હશે તો ઘરમાં રહેલી નેગેટિવ એનર્જી દૂર થવા લાગશે, એટલે સૂર્યપ્રકાશ હોવો જરૂરી છે। ડેઈલી તમારે ગૂગળની ધૂપ કરવી જરૂરી છે। અને બહુ જ બધી નેગેટિવિટી તમને જો અનુભવ થતી હોય તો સિમ્પલ રેમેડી છે પણ બહુ જ પાવરફુલ છે, જે છે તમારે એક લીંબુ લેવાનું છે, થોડાક લવિંગ લેવાના છે અને લાલ સૂકા મરચાં લેવાના છે। એને લઈને તમારા ઘરના એન્ટરમાં થઈ અને તમારે એન્ટી ક્લોક ગોળ ફરવાનું છે અને પાછા ઘરની બહાર જઈને એને બહાર ક્યાંક જે કચરો હોય છે તે નાખી દેવાનું છે। આવું દર મંગળવારે અને શનિવારે કરવાનું ચાલુ કરી દો અને તમે જોશો કે થોડાક જ દિવસમાં ઘરની એનર્જી બદલાઈ જશે અને જે પણ કંઈ તકલીફો છે એ દૂર થવા લાગશે। બિલકુલ। હવે અહીંયા એક મહત્વનો સવાલ એ છે શ્વેતા કે કોઈએ પ્રોપર્ટી લઈ લીધી, હવે એ પ્રોપર્ટીમાં જમીન પહેલાં ત્યાં આગળ કોઈ સ્મશાન હતું અથવા તો ત્યાં કોઈએ આપઘાત કર્યો છે પણ એને ખબર નથી લેનારને, અને તેણે રિસેલમાં કોઈ પ્રોપર્ટી લઈ લીધી છે, તો શું આવી પ્રોપર્ટી લેવી જોઈએ કે પછી એ પહેલાં એનો સર્વે આપણે કરવું જોઈએ કે પહેલાં ત્યાં શું હતું? સાચે તો હું કહું કે પ્રોપર્ટી અવોઇડ કરવી જોઈએ, પણ જો અજાણતા જ એ જગ્યા લેવાઈ ગઈ છે, કારણ કે આપણને ખબર નહોતી હોતી કે આપણે આ જે ફ્લેટ છે કે જે જગ્યા છે ત્યાં પહેલાં શું હતું, તો જે નેગેટિવ ઉર્જા હોય છે જમીનની એ બહુ જ મેટર કરતી હોય છે અને એના કારણે ઘણા લોકોએ અનુભવ કર્યો છે કે આખા બિલ્ડિંગમાં બધાને પ્રોબ્લેમ્સ હોય છે અથવા તો એ બિલ્ડિંગ સેલ નથી થતી, કારણ કે જમીનમાં ક્યાંક દોષ છે, ક્યાંક એ પૂર્વનો દોષ હોઈ શકે, ભૂતકાળનો,
અથવા તો ત્યાં કંઈક એવું થયું છે જેની ઇફેક્ટ હજી પણ છે, તો સૌથી પહેલાં જો તમને આવો અનુભવ થઈ રહ્યો છે તો વાસ્તુ ચેક કરાવો, એનર્જી ચેક કરાવો, અને જો એનું સોલ્યુશન થઈ શકે છે તો એ 100% કરાવવું જોઈએ. પણ ઘણી એનર્જી એવી હોય છે જગ્યાની કે જે જલ્દી રિમૂવ નથી થતી કારણ કે બહુ જ જૂની છે. તો હું ડેફિનેટલી અવોઇડ કરવા કહીશ કે જ્યારે પણ તમે ઘર કે કંઈ પણ પ્રોપર્ટી લેવા જાઓ છો તો પહેલાં એનર્જી ચેક કરાવીને જ લો. બિલકુલ. તો આ તો વાત થઈ શ્વેતા કે પ્રોપર્ટી લેવી હોય તો કયા ઉપાયો કરવા અને નેગેટિવ એનર્જીવાળી કોઈ ખરાબ પ્રોપર્ટી આવી જાય તો શું કરવું. હવે અહીંયા દર્શકોને ખાસ જણાવી દઈએ કે કાર્યક્રમ અંતર્ગત તમે તમારા કોઈ પણ સવાલ પ્રોપર્ટીને લગતા હોય અથવા નવું મકાન લેવા માંગતા હોય તો પૂછી શકો છો. અને શરૂઆતમાં જે ઉપાય કીધો છે એ પ્રશ્ન રિપીટ ના કરતા, કારણ કે એ ઉપાય બધાને લાગુ પડે છે. અને ટોલ ફ્રી નંબર અમારો છે જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકશો, અને ન્યૂઝ 18 ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ થયેલા જે વિડીયો છે એના કમેન્ટ બોક્સમાં પોસ્ટ કરીને પણ તમે તમારા કોઈ પણ પ્રશ્નો જણાવી શકો છો. આ ઉપરાંત તમારા ટેરો એક્સપર્ટ શ્વેતા ખત્રીના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ તમે પ્રશ્ન મોકલાવી શકો છો. તો અમે તમારા દરેક પ્રશ્નના જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશું. તો હવે શ્વેતા શરૂ કરીશું રાશિથી. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિ માટે આજના ભાગ્યના પત્તા શું કહે છે? મેષ રાશિ અને આજનો મંગળવાર. મેષ રાશિ માટે આવ્યું છે ઇન્ટેન્સિટી કાર્ડ. ઇન્ટેન્સિટી એટલે કે બહુ જ સ્પીડમાં આગળ વધવું, અને ક્યાં આગળ વધવું? જ્યાં તમારો ગોલ છે, જ્યાં તમારો ટાર્ગેટ છે, જ્યાં પોઝિટિવિટી છે. આજનો દિવસ બહુ જ ફોકસ રહેશે. તમારી સ્પીડ, તમારી એક્શન પણ બહુ જ પોઝિટિવ ડાયરેક્શનમાં જવાની છે. અને આજના દિવસમાં તમે જે પણ કંઈ કામ કરશો એમાં સફળતા પણ મળશે, અને સાથે તમારું આજે ફિઝિકલી પણ એક્ટિવનેસ બતાવે છે. વૃષભ રાશિ આજની જોઈએ મંગળવાર માટેની, જેનું કાર્ડ આવ્યું છે માઇઝર. આજના દિવસમાં બની શકે કે બધું જ ભેગું કરી લેવું છે, આ જાણી લેવું છે, પેલું શીખી રહેવું છે, એ આવી શકે ભાવના. કેમ કે માઇઝર એટલે કે ભેગું કરવું, અને બની શકે કે તમારા માઇન્ડમાં અત્યારથી ચાલવું થઈ જાય પ્રશ્ન કે મારે આ જાણી લેવું છે, પ્રોપર્ટીનું આ જાણી લેવું છે, એવું થઈ શકે છે. કારણ કે માઇઝર કાર્ડ પ્રોપર્ટી રિલેટેડ ઇશ્યુઝ પણ બતાવે છે. તો આજના દિવસમાં ધ્યાન રાખો કે ભેગું કરવાની સાથે લોકોની સાથે શેર પણ કરવું જરૂરી છે, જે તમે આજે શીખી રહ્યા છો અને જાણી રહ્યા છો. આગળની રાશિ જોઈએ મિથુન. મિથુન રાશિ માટે આજનો દિવસ વી આર ધ વર્લ્ડ. બહુ જ પોઝિટિવ કાર્ડ છે. મિથુન રાશિ માટે આ વી આર ધ વર્લ્ડ કાર્ડ બતાવે છે કે આજનો દિવસ હળીમળીને કામ કરવા જઈ રહ્યા છો, અને ઘણા ફ્યુચર પ્લાનિંગ પણ છે. જો તમે આજના દિવસમાં આઉટ ઓફ ઇન્ડિયા જવાનું કે એબ્રોડ જવાનું વિચારો તો પરફેક્ટ દિવસ છે કે તમે એના માટે આગળ વધી શકો છો. કર્ક રાશિ આજની જોઈએ. કર્ક રાશિ માટે આવ્યું છે થંડરબોલ્ટ. બહુ જ પોઝિટિવ કાર્ડ છે થંડરબોલ્ટ, જે બતાવે છે કે આજના દિવસમાં પોઝિટિવિટી તો રહેશે, પણ તમે જે ઘણા સમયથી વિચારોમાં હશો, નેગેટિવ અથવા તો ક્યાંય પ્રોબ્લેમમાં હશો, તો એમાંથી તમને આજે ઇમિડિયેટ સોલ્યુશન પણ મળી શકે છે. કેમ કે આ ઇમિડિયેટ એક્શન અને સોલ્યુશનનું કાર્ડ છે. આગળની રાશિ જોઈએ સિંહ. સિંહ રાશિ માટે આજનો દિવસ આવ્યો છે સાયલેન્સ. પોઝિટિવ દિવસ છે. તમે પોતાના વિચારો પર ફોકસ કરવાના છો, ને બની શકે કે તમે કોઈ પણ ડિસિઝન લેવા માંગતા હોય તો આજનો દિવસ શાંત રહીને ડિસિઝન લેશો તો એનાથી ફાયદો થશે. આગળની રાશિ જોઈએ કન્યા. કન્યા રાશિ માટે મંગળવાર. અવેરનેસ ખૂબ જ પોઝિટિવ કાર્ડ છે. આજના દિવસમાં જે પણ કંઈ નેગેટિવિટી હશે એમાંથી બહાર આવવાનો બહુ જ સારો દિવસ છે. તમે પોતાના ઉપર ફોકસ કરવાના છો, તમારી જે પોઝિટિવિટી છે એના પર ફોકસ કરવા જઈ રહ્યા છો. અને અવેરનેસ એટલે કે જાગૃતતા, ઘણી બધી એવી પરિસ્થિતિઓ પ્રત્યે તમારી જાગૃતતા પણ આવશે. તુલા રાશિ જોઈએ, જે આવ્યું છે પેશન્સ. આજનો દિવસ પોઝિટિવ છે. નેચર સાથે તમે કનેક્ટ થવાના છો અને ધીરજ પણ રાખવાના છો, કારણ કે તમને એ ખબર છે કે જે પણ કામ તમે કરવા માંગો છો એમાં ધીરજ જોઈશે. કારણ કે તમને એ પણ ખબર છે કે બધું જ કુદરત ટાઈમ પર કરવા જઈ રહી છે તમારા માટે. અને આજનો દિવસ એનો જ છે કે પેશન્સ સાથે તમે આગળ વધવાના છો, અને એનું રિઝલ્ટ પણ તમને પોઝિટિવ મળવા જઈ રહ્યું છે. આગળની રાશિ વૃશ્ચિક. વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ જોઈએ મોમેન્ટ ટુ મોમેન્ટ. ખૂબ જ પોઝિટિવ કાર્ડ છે. આ કાર્ડ બતાવી રહ્યું છે કે આજના દિવસમાં તમે ભલે તમારા ફિલ્ડમાં, તમારા જીવનમાં અનુભવી હોય કે માસ્ટર હોય, પણ આજના દિવસમાં તમે સમજી વિચારીને આગળ વધવાના છો. મોમેન્ટ ટુ મોમેન્ટ એટલે કે દરેક ક્ષણનું ધ્યાન રાખીને આગળ વધવું, જેના કારણે તમે જે પ્રમાણે ઈચ્છો એ પ્રમાણે થઈ શકે છે. આગળની રાશિ ધન. ધન રાશિનો આજનો મંગળવાર.
ધ સોર્સ બહુ જ પોઝિટિવ અને એક્ટિવ કાર્ડ છે. આ કાર્ડ બતાવે છે કે આજનો દિવસ નવી એનર્જી સાથે તમે આગળ વધવાના છો. અને સાથે સાથે આના પરથી મને યાદ આવે છે કે આજના દિવસમાં ખાસ કરીને હનુમાનજીને યાદ કરજો, એનાથી બહુ જ ફાયદો થશે. મકર રાશિ આજનું જોઈએ, જે આવ્યું છે સ્લોઈંગ ડાઉન, ધીરે ધીરે આગળ વધવું. આજનો દિવસ કોઈ જ ઉતાવળમાં આગળ નથી વધવાના અને તમને એ આજના દિવસમાં અનુભવ થશે, કારણ કે સ્લોઈંગ ડાઉન એટલે કે તમારે જે પણ કંઈ આજના દિવસમાં કરવું છે પૂરું થઈ શકે છે, પણ ધીરજ રાખીને આગળ વધશો તો જ. અને આજના દિવસમાં તમે ક્યાંક સ્લો ડાઉન થાવ તો ટેન્શન ના લેતા, તમે સાચું જ અને સારું જ કરી રહ્યા છો. કુંભ રાશિ આજની મંગળવાર માટે જોઈએ કે આજનો દિવસ કુંભ રાશિ માટે છે ધી આઉટસાઇડર. પોઝિટિવ છે, પણ તમે જે પણ કંઈ વિચારતો હોય ફાઇનાન્શિયલી એમાં ક્યાંક તમે અટવાઈ શકો છો, છેલ્લા એક સ્ટેપ પર આવીને અટવાઈ શકો છો. પણ એનું ગાઈડન્સ એ જ છે કે જ્યારે તમે આજના દિવસમાં ક્યાંક અટવાઈ જાઓ તો એનું સોલ્યુશન ત્યાં જ હશે, એ પ્રોબ્લેમમાં જ હશે. તો થોડુંક ફોકસ ચેન્જ કરવાની આજના દિવસમાં જરૂર છે. બાકી ઓવરઓલ પોઝિટિવ દિવસ છે. અને છેલ્લી રાશિ છે મીન. મીન રાશિનો આજનો દિવસ છે પોલિટિક્સ. પોલિટિક્સ એટલે કે ક્યાંક નેગેટિવિટી આવી શકે છે, તમે ડબલ વિચારોમાં જઈ શકો છો, પોઝિટિવિટી અને નેગેટિવિટીની વચ્ચે ક્યાંક અટવાઈ શકો છો. પોલિટિક્સ થઈ શકે છે તમારી સાથે, એ આ કાર્ડ બતાવે છે. પણ આનું ગાઈડન્સ કાર્ડ છે કે લેઝીનેસ આજના દિવસમાં નથી રાખવાની, નહીં તો પ્રોબ્લેમ આવી શકે છે. તો લેઝીનેસમાંથી આજના દિવસમાં બહાર આવી જજો અને એક્ટિવ થઈ જજો. બિલકુલ, આ તો વાત થઈ 12 રાશિની. હવે આપણે વાત કરીશું દર્શકોની. આપણે ફોન લાઈન ઓપન કરી દીધી છે અને દર્શકો હવે તમારા સવાલ તમે પૂછી શકો છો. અમદાવાદથી પહેલો કોલર છે રવીનાબેનનો. રવીનાબેન, જન્મ તારીખ બોલો અને સવાલ કરો. રવીનાબેન, ફોન ઉપર, ટીવી પર નહીં પ્લીઝ, ફોન ઉપર જણાવો જલ્દીથી. મારી બેનનો સવાલ છે રિયાનો. હા, રિયા માટે જન્મ તારીખ બોલો અને સવાલ કરો. 8/7/2007. હા, શું પ્રશ્ન છે? એટલે એની સગાઈનું પૂછવાનું છે. એની સગાઈ ક્યારે? ઓકે, રિયા રિયા, સગાઈમાં હજી ટાઈમ છે, કેમ કે પોસ્ટપોનમેન્ટ કાર્ડ આવ્યું છે. તો આ વર્ષ તો વિચારતા નહીં, થોડોક ટાઈમ આપો અને આવતા વર્ષે તમે જુલાઈ પછી શોધવાનું ચાલુ કરો તો બહુ જ સરસ રીતે એમનું ગોઠવાઈ જશે. પણ ત્યાં સુધી વેટ. અમદાવાદથી મીનાબેન છે. મીનાબેન, જન્મ તારીખ બોલો. 22/8/1960. ઓકે, શું પ્રશ્ન છે? મારી પૈતૃક સંપત્તિના કોર્ટ મેટર ચાલે છે અને એનો કઈ નિકાલ આવતો નથી. ભાઈઓએ મને ઓળખવાની પણ ના પાડી દીધી કે આ મારી બેન નથી. હવે એનું ક્યારે પતશે? કારણ કે કોર્ટના ધક્કા ખાઈને હું થાકી ગઈ. 65 વર્ષની ઉંમર છે મારી. નેગેટિવિટી તો મને દેખાઈ જ રહી છે, પણ આમાં તમારે કોઈક પ્રોપર સપોર્ટ લેવાની જરૂર છે. એ તમારા લોયર હોઈ શકે છે અથવા તો કોઈક એવું વ્યક્તિ જે તમને આમાં મદદ કરી શકે છે. તો સપોર્ટ વગર આમાં તમે આગળ નહીં વધી શકો, જીતી નહીં શકો. તો ગાઈડન્સ કાર્ડ પણ એ જ છે કે પહેલાં તો સપોર્ટ લો, પ્રોપર લોયર કરો અને પછી આગળ વધો. અને જેટલી રેમેડીઝ આજે શેર કરી છે એને ફોલો કરો, 100% ફાયદો થશે જ. નેક્સ્ટ કોલર છે રાજકોટથી રૂપાબેન. રૂપાબેન, જન્મ તારીખ બોલો. 14/7/2003. હા, શું સવાલ છે? મારા દીકરા માટે હતું, એના પૈસા અટવાયેલા છે તો ક્યારે મળશે? ઓકે, દીકરાનું નામ? ભાવિક. પ્રશ્ન શું છે? પૈસા અટવાયેલા છે તો ક્યારે મળશે? ઓકે, ચાન્સીસ અત્યારે ઓછા છે, કેમ કે પ્રોજેક્શન્સ અને સેલિબ્રેશન બતાવે છે કે જ્યાં રૂપિયા અટક્યા છે એ ત્યાંથી પણ પ્રોબ્લેમવાળી જેમને સિચ્યુએશન છે એના કારણે અટકેલા છે. એક આના માટે રેમેડી પહેલાં મેં શેર કરી હતી, ફરીથી શેર કરું છું કે જ્યાં તમારા રૂપિયા અટક્યા છે એમનું નામ અને તમારા જેટલા રૂપિયા અટક્યા છે એ અમાઉન્ટ લખીને સફેદ કાગળ પર એને ફોલ્ડ કરીને જ્યાં હેવી ફર્નિચર હોય એના પાયા નીચે દબાઈ દો. આનાથી ધીરે ધીરે બદલાવ આવવા લાગશે. વડોદરાથી તરલિકાબેન છે. બોલો તરલિકાબેન, જન્મ તારીખ? હાલો. હા, જન્મ તારીખ બોલો. હા, 3/8/1999. ઓકે, કોના માટે સવાલ છે? મારા બાબા માટે. હા, શું નામ છે? દર્શન. હા, શું પ્રશ્ન છે બોલો. મારા બાબાનું મેરેજ ક્યારે થશે અને એનું લગ્ન જીવન કેવું થશે? દર્શનના મેરેજ ક્યારે થશે? બહુ જલ્દી, 1 વર્ષમાં તમે વિચારી શકો છો કે થઈ જ જશે. અને ક્યાંક એમને ઇમોશનલી લેટ ગો કરવાની જરૂર છે, એટલે કે ક્યાંક એ ઇમોશનલી કનેક્ટેડ હોય અથવા તો રેડી ના હોય તો પહેલાં એમને ખાસ કહેજો કે પહેલાં એ ક્લિયર થઈ જાય, પોઝિટિવ થઈ જાય મેરેજ માટે. તો ફ્યુચર લાઈફ એમની બહુ જ સારી છે, કેમ કે શેરિંગનું કાર્ડ આવ્યું છે અને પોઝિટિવ જ રહેવાની છે.
વડોદરાથી શીલાબેન છે આપણી સાથે. શીલાબેન, જન્મ તારીખ બોલો. 6/2/84. હા, સવાલ. સવાલ મેં મારા ભાઈને પૈસા આપેલા છે તે આવશે કે નહીં આવશે? તમારા ભાઈનું નામ? રજનીભાઈ. રજનીભાઈ. રજનીકાંત. 100% યસ છે. તમે એક્સપેક્ટ કર્યું નહીં હોય એવી રીતે પાછા આવશે, એ ટાઈમે પાછા આવશે. તો તમે પહેલાં તો પોઝિટિવ થઈ જાઓ. એમની ફાઇનાન્શિયલ સિચ્યુએશન જેવી સારી થશે આવી જશે. વડોદરાના પાદરાથી છે જયભાઈ. જયભાઈ બોલો, જન્મ તારીખ. હા, 17/11/2000. ઓકે, શું સવાલ છે? સવાલ છે કે મારા વિઝા ક્યારે થશે મને? ઓકે. ઓકે, વિઝા ક્યાંના? કયા દેશમાં જવા માંગો છો? થાઈલેન્ડ. થાઈલેન્ડ જવા માંગે છે. થાઈલેન્ડના વિઝા એ તો અરાઇવલ વિઝા છે ને કમ્પ્લીશન કરાવ્યું છે કે એ તો ઓન ધ સ્પોટ જ તમને મળી જશે. ગીતાબેન છે જામનગરથી. ગીતાબેન, જન્મ તારીખ બોલો. હા, 31/12/21. હા, શું પ્રશ્ન છે? નામ છે યુગ છે એનું. ઓકે. અને એને છે ને બહુ કઈ 3 વર્ષનો છે બાબો, પણ સતત રોયા કરે છે ને એકદમ ચીડિયાપણું થઈ જાય છે. બધું કર્યું છે, કઈ ફેર જ નથી પડતું. એમનું નામ? યુગ. યુગ. ઉંમર શું છે? 3 વર્ષ. 3 વર્ષ. ઓકે. ક્યાં કે ઇમોશનલી પેલું કહેવાય ને કે નેગેટિવ ફીલ જલ્દી કરી લેતા હોય છે ને નાનું બાળક છે 3 વર્ષનું. હવે જે નાના બાળકો છે એમને જલ્દી બીમાર થઈ જવું કે નજર લાગી જવી આવું બહુ જ બધું થતું હોય છે. તો પેલા ફોટા જલ્દી શેર નહીં કરવાના, સોશિયલ મીડિયા પર હાઇલાઇટ એમને નહીં કરવાના, એ ધ્યાન રાખવાનું 7 વર્ષ સુધી, કારણ કે હજી પણ કનેક્ટેડ હોય છે ભગવાન સાથે. આના માટેની એક સરસ રેમેડી આપું તમારા બાળક માટે કે રાઈ લેવાની, મીઠું લેવાનું અને સૂકા મરચાં લેવાના. આનાથી રોજ ઉતારો કરો એન્ટી ક્લોકવાઇઝ ઘડિયાળની ઊંધી દિશામાં 7 વખત અને બહાર ફેંકી દો. એટલે તરત જ એ પોઝિટિવ થઈ જશે, એનું હેલ્થ પણ સારું રહેશે અને જે પણ નજર લાગી હશે એ દૂર થઈ જશે. આણંદના નાર ગામેથી ઈલાબેન જોડાયા છે. ઈલાબેન, જન્મ તારીખ કહો. મારા બાબાની 20/11/82. હા, શું નામ છે? શું પ્રશ્ન છે એમના માટે? એને એવું છે કે મારે એને બીજી જગ્યાએ લગ્ન કરાવવું છે. એને જે કર્યું છે ને એ સગી મારી ફોઈની છોકરી થાય એટલે એની માસી થાય, ખોટી જગ્યાએ કર્યું છે. તો એથી છૂટું કરી અને બીજે કરાવવાનું છે. ઓકે, તો એમાં એ થઈ શકશે કે કેમ? હા. ઓકે, એમનું છૂટું કરાવીને બીજે લગ્ન થઈ શકશે. બહુ જ ધીરજ રાખવી પડશે. તમે જો અત્યારે ને અત્યારે વિચારતા હોય તો ચાન્સીસ બહુ જ ઓછા કે તમને ઇમિડિયેટલી થાય, પણ આમાં બહુ જ બધી મહેનત અને પોઝિટિવિટી પણ લાગશે. એમની ઈચ્છા પણ આમાં આવશે કે એમની શું ઈચ્છા છે, કેમ કે કાર્ડ્સ થોડા ઘણા જ પોઝિટિવ આવ્યા છે. સુરતથી સંજયભાઈ છે. સંજયભાઈ, જલ્દીથી જન્મ તારીખ. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે અને હવે સમયનો પણ અભાવ છે, એટલે શ્વેતા આજનો કાર્યક્રમ આપણે અહીંયા જ સમાપ્ત કરવો પડશે. આપનો ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડાયા. થેન્ક યુ. હવે દર્શક મિત્રો, જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં આવતીકાલે આપણે મળીશું ત્યારે વાત કરવાના છે વેપાર ધંધાને લગતા પ્રશ્નોની. જેમ આજે આપણે પ્રોપર્ટીના પ્રશ્નોની વાત કરી શરૂઆતમાં, એવી રીતે આવતીકાલે વેપાર ધંધાને લગતા પ્રશ્નો અને તેના ઉપાયો પર ચર્ચા કરીશું. આવતીકાલે શ્વેતા ખત્રી સાથે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં ફરીથી એકવાર મુલાકાત થશે. આપ જોડાયેલા રહેજો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.